નથી ખબર. ઓ મને આવું થાય મમ્મી સવારે સમજી ગઈ આવું થાય રિપોર્ટર આવી ગયા. રિપોર્ટર આવી ગયા. હા તો ગાઈઝ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે ગાઈઝ મેં બહુ જ સારું કામ કર્યું છે. હું સવારે વહેલા 6:15 વાગે ઉઠી ગઈ હતી અને ઉઠીને મેં મારા પપ્પાનું ટિફિન બનાવી દીધું, મારા બાપાને ટિફિન લઈને મોકલી દીધા, બધું ઘરનું કામ થઈ ગયું. સૃષ્ટિએ કચરા પોતું બી કર્યું ગઈ, તો આ ક્રેડિટ તો હું ભૂલથી બી ના ભૂલું, કારણ કે સૃષ્ટિએ સવારમાં ઉઠી કચરા પોતું કર્યું. દેટ ઇઝ રિયલી મીન ટુ અ લોટ ફોર મી એન્ડ પ્લીઝ કાઉન્ટ દેટ. રસોડું પણ મતલબ મેં રસોઈ પણ કરી નાખી છે અને રસોઈ તો કરી જ છે, એની સાથે મેં ઓલ ધ ફ્રૂટ્સ એન્ડ ઓલ બધું કટ કરીને રેડી કરી નાખ્યું છે, કારણ કે મારી માને કહ્યું છે કે તમારે શાક ભાજી રોટલી કંઈ જ નથી ખાવાનું અને ફ્રૂટ્સ ખાવાના છે, છતાં પણ એ કંઈ ખાતી નથી. એની માટે હું સ્પેશિયલી કાલે લઈને આવી છું અને મેં બધું કાપીને રેડી કર્યું છે, પણ આ માતાજી ખાવા તૈયાર થશે નહીં એટલું જલ્દી. હું એની માં છું, હવે આ મારી છોકરી છે, હવે મારે એને બધું ખવડાવવું પડશે કે ખા એમ, ખા જ ખા એમ, એવી રીતે. જેમ કૂકી નહીં ખાતી ને તો મારે ચમચીએ ખવડાવવું પડે, બસ એવી રીતે ખાવ. હું ખાઈશ. ચાલ ના પૂછું, હું ખાઈશ. અને ગાઈઝ આજ તો મેં સવારે ઉઠી તો હું બધું સારું લાગે છે, તો મેં કૂકીને પણ આજે બહુ ફરાઈ ન હોય. ચીકુ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ વિથ મી, બટ કંઈ વાંધો નહીં ગાઈઝ. મેં આજે એને પણ બહુ બધું બહાર ફરાઈને એવી રીતે, જનરલી એ તો એમ બી બહાર જ છોડતો છે, કારણ કે પપ્પા ઉઠે ને એટલે એ છે ને દરવાજા ખોલી દે, એટલે એ જાતે જ જઈ આવે, આખી સોસાયટી ફરી આવે, ચી પી કરી આવે, બધું રેડી કરીને પછી આવી જાય અમારા ઘરે, એવી રીતે. હવે પૂજા તારે જ આવું કરવાનું. મમ્મી લોકોનો આ જ વાંધો છે, એટલા માટે જ મને એવું થાય કે આ લોકોને આપણે એકવાર કરી આપીએ ને તો એ લોકો એક્સપેક્ટ કરી લે ડાયરેક્ટ. મતલબ ઇન્ડિયન મમ્મીઝનું પ્રોબ્લેમ જ આજે તને કેવું લાગે છે? મને સારું જ લાગે છે, પણ મમ્મી ત્યારે પણ મને સારું જ લાગે છે જ્યારે હું 10 વાગે ઉઠું છું. ના કાલે પાછું એવું ને એવું જ. ના એવું નથી. તો દિવસ આવું કર તને ટેવ પડી જાય. તે પડી જાય, પોતે ઉઠતું નહીં. હું તો કઈ ફૂલ મમ્મી ઉપર જ કહી છું. મમ્મીને છે ને ઉઠવામાં બહુ આળસ થાય છે, એ કામમાં બિચારે બહુ મસ્ત શાંતિથી કરી લે એમ બોલ્યા વગર, પણ કેવું કે એને આ પ્રોબ્લેમ છે કે ઉઠવામાં વાંધો આવે છે, એવું નથી ખબર શું થાય કે એલાર્મ તો મૂકી દઉં પણ એલાર્મ વાગતું નહીં એવું કે. તો અહીંયા સાથે બેસીને ભોજનાલયનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સવારમાં ફ્રૂટ ખાઈ રહ્યા છે બધાય, બરાબર છે. નાસ્તા પાણી બધાયના સાઈડમાં રહી ગયા છે. નાસ્તા પાણી તો કરી લીધા કે શું કર્યું નાસ્તામાં? ભાખરી ચા. ભાખરી તે જ બનાવી દે છે. શું વાત છે મમ્મી, આવી જિંદગી જો તમારી થઈ જાય કાયમી વાળી. મમ્મીને આ લોકો જમે ને એ એને જાતે બનાવી હતી એમ. બરાબર. શું કહીશ? હું કહું? હા બોલ. સીધું કરી દે. પણ બોલ તો ખરી. મારા દિવસ તો સારા ચાલે છે, ખબર નહીં કેમ મને શું થઈ ગયું છે. તું આમ માઈક પર તું મારાથી બોલાશે બાકી કર લિપ બામ લગાવીને બોલું હોત તો બરાબર. પણ ખરેખર આજ તો ભાઈ આમ મારા તો આમાં માથામાં થતા હતા. ગાઈસ હું તમને એવું કહેવા માંગુ છું કે બેહદ ખતરનાક ઘટના અમારી જોડે ઘટી ગઈ હમણાં, જેમાં નુકસાન પાછું આજે કેટલાનું થયું? આજે નુકસાન થયું નથી, થવાનું હતું 15,000 પ્લસ. 15,000 પ્લસ રૂપિયાનું નુકસાન થવાનું હતું. હવે એમાં થયું એવું કે હાય ભગવાનજી, હું તો કહું છું થેન્ક ગોડ ભગવાનજી, એ બધું મારાથી નહીં થયું ને તરત તો હું તો ગઈ હતી. નહીં હું જ કહીશ, મને જ કહેવા દો ગાઈસ. નજીક આવે મારી નજીક લાય, તારું થોડું એટલું ઇમ્પોર્ટન્ટ નહીં. આદિ એ બધો જ સામાન ઉતારે તો જ્યારે અમે લોકો જેસલમેરથી આવ્યા હતા. થેન્ક યુ બોલ. થેન્ક યુ. પણ આજે જ્યારે માઇક કે એવું કંઈક શોધવા બેઠો ને આદિ, ત્યારે ખબર પડી કે એ તો બેગ જ નથી, આખું સાઈડ બેગ આખું છે જ નહીં એમ. અને એની અંદર જ મારું એક HDFC નું કાર્ડ અને HDFC નું કાર્ડ મારી વસ્તુ તો કહેવા દે, પણ મારું તો મેન હતું ને અને તો થેન્ક ગોડ મેં મારા આધાર કાર્ડ પાન કાર્ડ આની પાસેથી લઈ લીધા હતા, બરાબર. અને આનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ચૂંટણી કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાયસન્સ, બધું જ બરાબર. અને પ્લસ અમારું જે માઇક હતું જે 15,000 રૂપિયાનું હતું, અને પ્લસ આનું બી માઇક હતું. હા એમાં જ હતું.
એ તો 15,000 પ્લસ જ કહેવાય તો સાવ એનાથી બી વધારે કહેવાય હું તો કહું છું. તો એટલું મોટું બહુ બધું નુકસાન થઈ જવાનું હતું પણ ભગવાનની દયા અને આ ભોગો કહેવાય કેમ કે અમે લોકો આખું ઘર ફાયદું કે હું લાયો તો હું ઘરમાં જ લાયો તો મેં અહીંયા જ મૂક્યું તું આમ કર્યું તું તેમ કર્યું તું એટલું બધું જુઠ્ઠું બોલી છે. અહીંયા નતો મૂક્યો મેં એમ કીધું તો અહીંયા આવીને રાખ્યું તું. અહીંયા આવીને રાખ્યું હતું તો દેટ મીન્સ એવું થયું કે અહીંયા મૂક્યું હતું. અહીંયા બધી નાની નાની વસ્તુ બધી જગ્યાએ શોધી લીધું બરાબર અને પછી 2 કલાક જેવું તો બ્રેક લીધો કે ભાઈ હવે શું થશે એમ અને અમે લોકોએ પૂછાવડાયું કારવાળાને કે ના ત્યાં તો છે જ નહીં ત્યાં તો હતી જ નહીં એવું કહેવાતું કે છે ને ના મેં ખુદ મને ખબર છે મેં લીધું હતું. પછી અમને લોકોને ખબર પડી એક મીતભાઈ કરીને હતા એમની પાસે હતું તો કંઈ વાંધો નહીં આવ્યો અને ભાઈ આપણે તો ફૂલ મજામાં હતા કારણ કે તારી કઈ વસ્તુ જ નથી એમાં. એક્સક્યુઝ મી તને કેટલી વાર કહું માઈક અડધું પૈસા મારા બી હતા અને મારું HDFC નું કાર્ડ બી હતું પણ આપણને એવું કંઈ વાંધો જ નહીં આપણે જ્યાં હોય ત્યાં ગમે તે સુઈ જઈએ ને એટલે એનો પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે સુઈ જવાનું ને એટલે તમને કંઈ જ પ્રોબ્લેમ ના નડે તમને કંઈ ખબર જ ના પડે પછી ઉઠે ત્યારે થાય પણ તો પછી ત્યારે એવું થાય કે ચાલો સુઈ જઈએ એટલે હજી ચાલે રાખે એટલે એક એ છે હું સૂઈ ગઈ હતી 2 કલાક મસ્ત અને પછી જાણવા મળ્યું કે ભાઈ આવી રીતે મેળ આવી ગયો છે એટલે વાંધો નથી. ભાઈ મારા ધબકારા તો એટલા વધી ગયા હતા આમ કે ભાઈ હું તો આખો આમ ધ્રુજું મેં કીધું આ થઈ કેમનું ગયું. મારી મમ્મી પાસે જઈએ ભાઈ ઓર બોલો ભાઈ તમે બોલો ગાંઠો વાળી કહો હવે બધું કહો તો હું એ કે મોગલમાંનું તો કહો અંદરથી રાડો પાડે છે એટલે તો તમે કહો તો ખરા ભાઈ શું થયું તું કેવી રીતનું થયું તું અમે હવારના ગાંડા કર્યા ને તમને આખું ઘર ફેદ્યું અને મેં તો મોગલમાની બાંધાઈ રાખી શું ગાધા મળી જશે ને તો અમે ચોકલેટ ધરી દઈશું એટલે ચોકલેટ જ મૂકવાની હોય છે. હા એટલે ચોકલેટ હોય કે તો કંઈ પણ મિષ્ટાન હોય કંઈ પણ ચાલે એમ મમ્મીએ ચૂંદડીમાં ગાંઠ મારી દીધી કે મળી જાય તો ગાંઠ મારી દઈએ અને મોગલમાનું નામ લઈ અને પછી મોગલમાન ત્યાં પૈસા ને એવું નહીં. ભાઈ ખરેખર સાચું કહું ને તો એ સાચું જ છે આ 100% હે પૂછું તે દિવસે મેં મંગલમાના 2 દીવા માની લીધા ને તો સવારના પોરમાં પેલું માંથી મળી ગયું આ પેલું કવર બરાબર છે કેમેરાનું અને આજે આ માન્યું ને મેં કીધું કે ભાઈ મમ્મીએ કીધું કે ભાઈ મમ્મી જે માને ને એ વસ્તુ અમે કરી દેવું તો ચિંતા ન હો કે ભાઈ હા બસ મળી ગયું. મમ્મીએ કોર્ટ મેરેજ માંગી લીધા હોત તો આપણા બેવના બધું એવું એટલે આમ ન હોય રોટલા આમ ન હોય અમે એમ જ કરીએ છીએ. એટલે આ રોટલા મમ્મી આને રોટલા શીખડાવते છે જ્યારે આવે ને ત્યારે બરાબર છે. અરે બક્કા અમારી પોતાની ઓન સ્ટાઇલ છે. અમારી પોતાની ના રોટલા આવી રીતે ના હોય રોટલા ખડતા આવડવા જોઈએ બાયું થઈને અમે બાયું નથી તો જણ છો થઈ ગયા જણ છો એમ અમે નહીં આવડતા અમે આવા કરીએ. કંઈ નહીં મારી મમ્મીને કહે મમ્મી બરાબર રોટલા શીખવાડ દેજે. મમ્મી એવું હોય ને તો છેલ્લે છે ને આમ આંગળીઓ પાડી દેવાની એમાં. સારું મમ્મી કંઈક બોલો શું કહેશો હવે તમે બસ એટલું જ કેવું તું મારે. ટેન્શન ફ્રી થઈ ગયા હવે મેં તો મમ્મીને કીધું તું કે આજે વહેલું થયું ને મોડા પડ્યા જો. કઈ પણ રીતે મોડું તો થવાનું જ કે કહી ગયો દયા ગાઈ મારાથી આ કઈ નહીં થયું નતર આપણે તો રંગાઈ જ જાત. સારું છે 2 ટાઈમથી ભગવાન મારી ઉપર આમ ચમત્કાર બતાવે છે કે બધું આદિથી થાય બાકી આવું કંઈક તો મારાથી જ થાય પણ હવે હું નહીં બોલું એટલે મનથી ના થાય તારાથી થયું હોત ને પૂજા તો આદિ હું શું તો ઘરે ઘર હો ભાઈ પૂજાથી થયું હોત તો આજે ટ્રાય બન્યું છું અમારું. પણ જો તું યાદ રાખજે હવે નેક્સ્ટ ટાઈમ મારાથી આવું કંઈ થાય ને તું મને કોઈ જાતના કંઈ કરી ના શકે કેમ ના કઈ કરી બરાબર? કારણ કે તું વસ્તુને સમજ લાસ્ટ 2 ટાઈમથી તારા જોડે આ વસ્તુ થયું બરાબર તે બધું કર્યું એમ નહીં મારા મમ્મી શું કહે ખબર છે એ કે કંઈ પણ વસ્તુ તમારે 2 ફોન છે માઇક હોય આ તે તો એ બધું વસ્તુ ખોવાઈ ન જાય ને એના હાટું બેગ લઈ લો કે તારો બેગ જ જતો રહી તો મેં એમ જ કહું ના નહીં કહું પર્સ લઈ જાય તો બધું મૂકવા થાય તારે. તો પર્સ જ જતું રહ્યું. બોલો મોગલ માતની જય બોલો હર હર મહાદેવ બોલો દ્વારિકાધીશની જય ક્યાં વાત છે ભાઈ મળી ગયું. લેડો ખાવા બેહો હવે. ખૂબ ખૂબ આભાર ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ મિત્રો ફાઇનલી બેગ આવી ગયું છે વાગવામાં અત્યારે થઈ ગયા છે 6:30 અને બેગ આવી ગયું છે ઘરે મહાદેવની કૃપાથી
અને અત્યારે જઈએ છીએ અમે હું ને પૂજા મોગલમાના મંદિરે કારણ કે પ્રાર્થના કરી હતી ચોકલેટો ધરવાની હતી ચોકલેટો ધરવા જઈએ છે આજે જે પાણીપુરીનો પ્રોગ્રામ કરે વચ્ચેથી ગાડી સર્વિસમાં આપી હતી ગાડી સર્વિસમાં પહેલા લઈ અને પછી મોગલમાં પહોંચવાનું છે મોગલમાં પહોંચી પ્રાર્થના કરી શાંતિથી અને ફરી પાછા અહીંયા આવશું તો ભાઈ હું ને પૂજા અત્યારે રિક્ષામાં બેસી ગયા છે રબારી કોલોનીથી અમારી ગાડી લઈને પછી નીકળીએ છીએ અમે લોકો મંદિરે ભાઈ હું પૂજા ઉતરી ગયા અત્યારે આ રબારી કોલોની અને હવે રબારી કોલોનીથી અમારે હવે જવાનું છે આમ અને ભાઈ ટ્રાફિક બહુ વધી ગયો હમણાંથી ખરેખર નથી લાગતું પૂજા તને ટ્રાફિક વધી ગયો એવું અમદાવાદમાં વસ્તી વધતી જાય હો હવે સાચું કહેજો કમેન્ટ કરજો તમે બધા તો ગાઈસ ગાડી થઈ ગઈ છે રેડી સરસ મજાની મસ્ત એકદમ ચાલુ ચકાચક હવે નવી કરી નાખી ગયો પૂછું હે જેવી લેવા આવ્યો હોય એવી કરી નાખી કે નહીં હા 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 ચલો 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 તો નીકળીએ છીએ ગાડી લઈને હવે મંદિર તરફ તો ગાઈઝ અમે આવી ગયા છે મોગલ ધામે અને આ છે મોગલમાનું મંદિર તો દર્શન કરીએ હમણાં થોડી વારમાં આરતીના ટાઈમે જ પહોંચ્યા છે અમે લોકો તો ગાઈઝ દર્શન થઈ ગયા છે અને અત્યારે અહીંયા પબ્લિક બહુ વધારે છે તમે જોઈ શકો છો બહુ જાજી પબ્લિક છે અને બસ પૂજા દર્શન કરવા માટે ગઈ છે પૂજા હમણાં આવે પછી અમે લોકો નીકળીએ છીએ અને જે વસ્તુ મળવાની હતી એ મળી ગઈ ફાઇનલી તો ખૂબ ખૂબ આભાર માતાજીનો મોગલમાં એ જઈ આવ્યા દર્શન કરી આવ્યા મેં કીધું મારી માએ માનતા રાખી હતી તો પૂરી કરવા આવી ગયા છે અને અહીંયા એકલા ખાવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો પૂજા આપણા વગર ના હોય ચલો 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 ફટાફટ મસ્ત બની સારું ચલો જમી લઈએ તો ગાઈઝ અમારું જમવાનું થઈ ગયું છે પૂરું અને મસ્ત મજાની દહીં પૂરી બનાવી હતી અને પાણીપુરી બનાવી હતી ભાઈ જોરદાર મજા આવી ગઈ બાજુમાં દીદી રહી છે અને પૂજા અને સૃષ્ટિ એ બંને પણ હેલ્પ કરવા માટે ગયા હતા બહુ જોરદાર બધાએ ત્રણેય મળીને બહુ જોરદાર બનાવી છે કોલેબોરેશન કર્યું ગાઈસ આજુબાજુ વાળાએ કોલેબોરેશન કરીને મસ્ત જમવાનું બનાવ્યું હવે મોગલમાંનો આમ પેલો હાથ તો બહુ સાચો છે કારણ કે મારા મમ્મી તો માને જ છે ઓલરેડી બરાબર છે અહીંયા બી માને જ છે બધા બટ મને તો લાઈવ એક્ઝામ્પલ આમ અનુભવ થઈ ગયો કે ભાઈ મેં ત્યાં જરા ઢાંકણું ખવાઈ ગયું હતું ને ત્યારે બી મેં મોગલમાંને ડાયરેક્ટલી કીધું કે ભાઈ મોગલમાં મેં કીધું જો મળી જશે ને ઢાંકણું કાલે સુધીમાં કે ગમે ત્યારે અહીંયા છીએ ત્યાં સુધીમાં જો મળી જાય તો અમે 2 દીવા તમારા નામના હું કરાવીશ મેં કીધું મમ્મી પાસે બાકી પપ્પાને તો કાયદેસર અનુભવ જ છે મોગલમાં તમે બે આગળ આવ્યા હોય તો એની પડતા આપણો હે ચોખ્ખું નહીં 100% 2 વર્ષ દર મંગળવાર જતો હે રાતે 12 પહેલા પહોંચી જવું એટલે પહોંચી જવું એકદમ જ મોકલ હોપરે હા તું ખાલી બાધા લે મને સવારે 6 વાગે ઉઠતા કરજે મોગલમાં 5 મંગળવાર પડીશ માથે જવું છે પણ એટલું આગું પછી જવું ને પછી અંધારું થઈ જાય આવતા कहना क्या चाहते हो જવાનું ચાહતી હું તો તમને તો કાયદેસર અનુભવ ને મને તો અનુભવ છે 2 વર્ષ તમે મંગળવાર ભર્યા કન્ટિન્યુ 2 વર્ષ 2 વર્ષમાં એકેય વાર ચૂક્યા નથી મંગળવાર એકે નહીં ઉપર હોય ને એવું થઈ ના જાય ના સવારે નહીં તો હાજે ના, હાજે એ તો 12 વાગે જ જતા રાતે 12 વાગે ડાયરેક્ટ નોકરી ત્યાં જતો હતો ઓહો 12:15 અહીંયા આવું ને એની જગ્યાએ 12:30 થઈ જાય ને એટલે આમ થઈ જાય કે મંગળમાં જઈને હે ગજબ ગજબ કોઈ જ ના હોય ખાલી દીવો પડતો હોય ને વહેલું મોગલમાં જવાનું હોય ને તો મને કહીને જાય કે સાચું છે એ વાત તો 100% કે એક દીવો માનો ને તો તમારું કામ થઈ જાય મોગલમાંની બાધા અહીં તમે બોલ્યા હશો વિસતના મગજમાં આલ્યું ને કાને ફોન કર હા વિશતના મગજમાં ડાયરેક્ટ પેલાને ફોન કરવાનું હોઈ એ તમારે એક વખત જોજો અનુભવ કરજો કંઈક જતું રહે કે કંઈ ના કેચઅપ થતું હોય કે ના સક્સેસ થતું હોય ને તો એક વખત મનોમનથી બૂમની મનોમનથી કંઈ નહીં ભાઈ તો અત્યારે 9:30 થઈ ગયા છે વાગવામાં તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ જય મા મોગલ મળીએ આ જોઈ લે વચ્ચે આવીને બેહી ગઈ જોઈ લે ત્યાં જો બધું પડ્યું હા ત્યાંથી જ લઈને દઈ દે પાછું અને અંદર આમ એમ કરજે બાકી હા બસ એમ એ પાછું જો એવી ચાપલી છે તું કહું ને તને એને ખાલી એમાંથી જોઈતું હોય વાહ ટૂંકી વાહ અમને ખબર આટલી નહીં પડે દીકુ માં ચીકુ ચીકુ
એને 4 વસ્તુ છે, એક મિની, એક ઊંધી, એક ચીચી અને એક તીતી. આપણે એવું કહીએ ને કે અહીંયા છે ઉંદેડી, એમ એ જોવે બી કે ઉંદેડી ત્યાં છે, પણ એ શોધવા તો ત્યાં જઈને જવું હોય. એને સામે બી ઉંદેડી આપી દો ને કે આ છે ઉંદેડી, તો બી છે ને એની એક સ્પેસિફિક જગ્યા છે અમારા રસોડામાં, તો એ ત્યાં જઈને એ શોધ, ત્યાં જઈને આમ કરવા લાગે. બોલો ગાઈસ, તો શું કહેવું, પણ કંઈ વાંધો નહીં, મળીએ યાર, બહુ બોલું છું હું.